ખેડૂતોનો મુદ્દો છે ને ખેડૂતો માટે આવ્યા છે. કોંગ્રેસ વાળાને વાંધો હોય તો એનું રાજકારણ એની ઘરે રાખે, આમાં રાજકારણ ન હોય. બરાબર. હું ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી ભાઈ, તમને બધાને ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી. રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જિગીશાબેન ન જોઈએ, ઈ આવે એટલે રાજકારણ થઈ જાય. ભાઈ અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આવ્યા? ગોંડલમાં આજે ખેડૂતો માટે થઈને એક રેલી હતી, જેમાં જિગીશા પટેલ અને કોંગ્રેસના જે નેતા રાજુ સખિયા છે એ બંને વચ્ચે ક્યાંક બબાલ થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં એક તરફ અત્યારે હાલ વીજપોલનો મુદ્દો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. એક બાદ એક જગ્યાએ ક્યાંક ખેડૂતો છે એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અને આવું જ એક વિરોધ પ્રદર્શન ગોંડલમાં થયું હતું. પણ ગોંડલની જે રેલી છે એ અધવચ્ચે છોડીને ક્યાંક જિગીશા પટેલ છે તે રવાના થઈ ગયા હતા. આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. ગુજરાતનું ગોંડલ આમ તો રાજનીતિને લઈને ઘણી બધી વખત ચર્ચામાં આવતું હોય છે, અને હવે આ જે ગોંડલની અંદર ખેડૂતો માટે થઈને એક આખી વિરોધ રેલી છે તે કરવામાં આવી હતી. અને આની જ અંદર જિગીશા પટેલ કે જે આમ આદમી પાર્ટીના નેતા છે, અને બીજી તરફ કોંગ્રેસના કાર્યકર કહી શકાય રાજુ સખિયા એ પણ પહોંચ્યા હતા. અને એ બાદ એ બંને વચ્ચે રકઝકના દ્રશ્યો સામે આવ્યા હતા. જિગીશા પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે તેમના દ્વારા આવેદનપત્ર આપવા જવાનું હતું, પણ ક્યાંક રાજુ સખિયા છે તે વચ્ચે આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે જિગીશા પટેલ આવશે તો ક્યાંક આખી જે રેલી છે એ રાજકીય રેલી થઈ જશે, અને બાદ જિગીશા પટેલ અધવચ્ચેથી જ આ રેલી છોડીને જતા રહ્યા હતા. સૌથી પહેલા તો એ બંને વચ્ચે જે રકઝક થઈ હતી એ વિડીયો ઉપર નજર કરીને બાદ જિગીશા પટેલે આખા મામલે શું કહ્યું છે તે પણ સાંભળીએ. તમે બહાર નીકળી ગયા તો ખેડૂતોની એક રેલી હતી, શું કહેવું? ખેડૂતોની પીડા છે કે એના ખેતરની અંદર જે થાંભલો આવ્યો છે એ થાંભલાની પહેલા તો હું તમને વાત કરી દઉં. જે મુદ્દો છે એ મુદ્દા ઉપર વધારે ફોકસ કરીએ તો સારું. મુદ્દો એવો છે કે જેટકોની લાઈન આવે છે, કાલાવાડથી ઘેલા સોમનાથ સુધીની જેટકોની લાઈન આવે છે, ગુજરાત ગવર્મેન્ટની લાઈન. એટલે મારે પહેલા તો ગવર્મેન્ટને એ પૂછવું છે કે કાલાવાડમાં અથવા તો ઘેલા સોમનાથમાં તમારો એવો કયો પ્રોજેક્ટ ચાલે છે કે ત્યાંથી તમે વીજળી ઉત્પન્ન કરી અને આ તાર માધ્યમથી તમે એ વીજળીને ટ્રાન્સફર કરવા માંગો છો. આ ખેડૂતોને રમાડવાની એક સરકારની નીતિ છે. ઘેલા સોમનાથથી કાલાવાડની જે લાઈન છે એ લાઈનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અદાણી અને અંબાણીને થાય, એ ઉપયોગ અદાણી અને અંબાણી કરી શકે એના હેતુથી આ લાઈન નાખવામાં આવે છે. અને ખેડૂતોને પીડા પહેલા તો એ છે કે જ્યારે આ લાઈન નાખવાની નોટિસ આવે ત્યારે ગ્રામ પંચાયતની અંદર નોટિસ જાય. ગ્રામ પંચાયતે કોઈ પણ સર્વે નંબરના જે સર્વે નંબરમાં થાંભલો આવતો હોય અથવા તો જે સર્વે નંબરમાંથી તાર નીકળતો હોય એવા તમામ ખેડૂતોને જ્યારે જાણ કરવાની હોય ત્યારે એ લોકોને જાણ નથી કરતા. સમય વાંધા અરજીનો સમય વયો જાય એના પછી ખેડૂતોના ખેતરમાં જ્યારે થાંભલો ખોડવામાં આવે ત્યારે ખેડૂતોને ખબર પડે કે મારા ખેતરમાં થાંભલો ખોડવામાં આવ્યો છે, અને કહેવામાં આવે છે કે તમારા ખેતરમાં સર્વે થઈ ગયું. ભાઈ, કયા ભાઈએ આવીને સર્વે કર્યો, કયા અધિકારી આવીને સર્વે કર્યો, કયા ખેડૂતને બોલાવીને સર્વે કર્યો, એ પહેલા તો તમે અમને જણાવો. પહેલા તો ખેડૂતની પીડા આ છે, બરાબર. એના પછી ખેડૂતની મરજી વગર એના ખેતરની અંદર થાંભલો ખોડવામાં આવે છે, તો ખેડૂતની મરજી વગર એના ખેતરમાં થાંભલો ખોડવામાં આવે. હાલો માની લઈએ કે ગવર્મેન્ટનો થાંભલો છે, તો ગવર્મેન્ટ અમને લેખિતમાં આપી દે કે આ થાંભલો ભવિષ્યની અંદર અદાણીને કે અંબાણીને વાપરવા દેવામાં નહીં આવે, અથવા તો આ તારની અંદરથી એના પ્રોજેક્ટની લાઇટો પસાર નહીં થાય, એના પ્રોજેક્ટની વીજળી પસાર નહીં થાય. અને આ વાતનો વાંધો એટલા માટે છે, જો આ વીજળી દેશ હિતમાં ક્યાંય વપરાવાની હોય તો અમને કોઈ વાંધો નથી, અમે રાજી ખુશીથી ન્યોછાવર કરી દેવા માટે તૈયાર છીએ. પણ જો દેશ હિતમાં નહીં, પણ પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે, અંગત પોતાના કમાણી માટે થઈ અને આ પાવર પહેલા તો ઉત્પન્ન કરી ત્યાંથી પસાર કરીને વેચે છે, તો મારું કહેવાનું એમ છે કે તમે રોજ આખી જિંદગી તમારી પેઢીઓની પેઢીઓ આ થાંભલામાંથી કમાણી કરવાના છે, તો ખેડૂતને ભાઈ હું કામ એને તમે નાનું અમતું વળતર આપીને એને હેરાન કરો છો, એનું ખેતર કેમ વેડફી નાખો છો? પહેલો મુદ્દો તો એ છે. બીજું મારે કહેવાનું એ છે કે એક ખેતરની એક સર્વે નંબરની અંદર થાંભલો આવે એટલે એ સર્વે નંબરની અંદર ભવિષ્યમાં ના તો કોઈ દિવસ એ જમીન એને થાય, ના કોઈ એમાં બાંધકામ થાય, ના નીચે તમે કૂવો ગાડી શકો, ન ઓયડી બનાવી શકો, તો એ ખેડૂતને કરવાનું શું? એ જમીન વેચવા જાય એટલે એને વીઘે જે ભાવ મળતો હોય એના કરતા હાવ ઓછો ભાવ મળે, તો એ નુકસાનનું વળતર કોણ ભોગવે? બીજું કે જેના ખેતરમાંથી માત્ર તાર નીકળ્યા છે એ લોકોને પણ મારે જાગૃત કરવા છે, અને એ લોકો માટે પણ મારો અવાજ ઉઠાવવો છે કે ભાઈ જેના ખેતરમાંથી તાર નીકળે, કાલ સવારે કંપનીવાળા કોઈ મેન્ટેનન્સ કરવા માટે આવે અને નીચે તમારો પાક વાવેલો હોય એ પાકને નુકસાન કાંઈ પણ થાય તો એનું નુકસાન કોણ ભરપાઈ કરશે? ભાઈ, આજે રેલીમાં તમારે અધવચ્ચેથી છોડવી પડી, શું કહે? રાજુભાઈ સખિયા નથી ઈચ્છતા કે જિગીશાબેન પટેલ આ રેલીમાં આવે,
અહીંયા ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી કે ભાઈ જિગીશાબેન તમે અહીંયા આવો, એટલા માટે હું આવી છું. ભાઈ તમે લોકોએ ફોન કર્યો તો મને? હા 4 વખત ફોન કરીને બોલાવ્યા, એક વખત નહીં. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય, એટલા માટે માત્ર ને માત્ર ખેડૂતોની વાચા જે છે એ કલેક્ટર સુધી પહોંચે, એટલા માટે આ રેલીને હું વચ્ચેથી છોડીને ખેડૂતોના હિતમાં રેલી છોડીને જાઉં છું. રાજુભાઈ સખિયાને આગળ રહેવું હોય તો અમને કોઈ વાંધો નથી, એ ખેડૂતનો દીકરો છે, એ પોતે આગેવાની લેતા હોય તો અમને કઈ વાંધો નથી. પેલા તો બેન નું કહેવાનું એમ જ હતું, અમે ખેડૂતોને બાંટવા નથી માંગતા, અમે કોઈ ખેડૂતને બાંટવા નથી માંગતા. ખેડૂતોની સાથે જ્યારે કહેશે ત્યારે અમે લોકો ઊભા છીએ. અમે કોઈ ખેડૂતોને બાંટવા નથી માંગતા. આ જે પીડા છે એ ખેડૂતોની છે, કોઈ રાજકારણની નથી, કોઈ રાજકીય પક્ષની નથી, કોઈ વ્યક્તિગત માણસની નથી. પણ કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા માટે તૈયાર છીએ. એટલે અહીંયા ક્યાંક આક્ષેપ સીધા જ જિગીશા પટેલ દ્વારા રાજુ સખિયા પર મૂકવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે ખેડૂતોને લઈને તો ગોંડલની અંદર પણ જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, જે આખી કામગીરી છે એની જ સામે ખેડૂતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને જે રીતે આખી આ રેલી નીકળી હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ. ખેડૂતોના મુદ્દે અમે ભેગા થઈ, એટલે એમાં કઈ મુદ્દાવાન નથી. અમે ખેડૂતના દીકરા રહી અને ખેડૂત તરીકે જ્યાં જરૂર પડે ને અમને કહીજો, અમે સાથ ને સહકાર આપશું. હાલો હાલો બેન બોલી નાખો. ખેડૂતોનો મુદ્દો છે ને ખેડૂતો માટે આવ્યા છે. કોંગ્રેસ વાળાને વાંધો હોય તો એનું રાજકારણ એની ઘરે રાખે, આમાં રાજકારણ ન હોય. બરાબર, હું ખેડૂતની દીકરી તરીકે અહીં સપોર્ટ કરવા આવી હતી. ભાઈ તમને બધા ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી. રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જિગીશાબેન ન જોઈએ, ઈ આવે એટલે રાજકારણ થઈ જાય. અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આ વાત એવી છે કે ગમે એ રીતે આ લોકોને ખેડૂતોને પહોંચવા નથી દેવા. એનો જે મકસદ છે ત્યાં સુધી એને પહોંચવા નથી દેવા. કોંગ્રેસની પહેલેથી આ નીતિ રહી છે. જેતપર ગામમાં આવું થયું છે. જયારે રેલી લઈને ગાંધીનગર ગયા ત્યારે પાલભાઈ આંબલિયાએ જે કર્યું એ અહીંયા અમારા રાજુભાઈ સખિયા કરે છે. બાકી ખેડૂતો આરે અમે જ્યારે પણ ખેડૂત એમ કહે, દિવસે કે રાતે ગમે ત્યારે ખેડૂત એમ કહે કે બેન તમારી જરૂર છે, ત્યારે અમે તમારી ભેગા ઉભા છીએ. બરાબર, આજે તમારું આવેદન પત્રનો કાર્યક્રમ ખેલવાય નહીં અથવા તો એમાં કોઈ માથાકૂટ ન થાય, એટલા માટે અહીંથી રાજુભાઈ સખિયાના કહેવાથી અમે અહીંથી નીકળીએ છીએ. અને તમે બધા અમને જે માનપાન આપ્યું, જે ફોન કરીને અમને બોલાવ્યા, એના માટે તમારો જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને ફોન કરજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય જવાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. કંપની તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ખેડૂતોના ખેતરમાં બળજબરીથી આવતો ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. જય જય સરદાર. કોઈને દોડના પેટમાં નીકળવાનું સ્વપ્ન દ્રષ્ટા શહીદ ભગતસિંહ અમર રહો. કિસાન રાજ્યના સ્વપ્ન દ્રષ્ટા શહીદ ભગતસિંહ તુમ અમર રહો.
કી જય ભારત માતા કી જય જિંદાબાદ ભારત માતા કી જય ભારત માતા કી જય જય જવાન ખેડૂતોનું કામ ન થાય એટલે લડી જ લેવાનું. જય જવાન જય કિસાન વંદે માતરમ વંદે માતરમ ખેડૂત એકતા જિંદાબાદ ખેડૂતોનો મુદ્દો છે ને ખેડૂતો માટે આવ્યા છે કોંગ્રેસ વાળાને વાંધો હોય તો એનું રાજકારણ એની ઘરે રાખે આમાં રાજકારણ ન હોય બરાબર હું ખેડૂતની દીકરી તરીકે અહીં સપોર્ટ કરવા આવી હતી ભાઈ તમને બધાને ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જિગીસાબેન ન જોઈએ ઈ આવે એટલે રાજકારણ થઈ જાય ભાઈ અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આવ્યા આ વાત એવી છે કે ગમે એ રીતે આ લોકોને ખેડૂતોને પહોંચવા નથી દેવા એનો જે મકસદ છે ત્યાં સુધી એને પહોંચવા નથી દેવા કોંગ્રેસની પહેલેથી આ નીતિ રહી છે જેતપર ગામમાં આવું થયું છે જયારે રેલી લઈને ગાંધીનગર ગયા ત્યારે પાલભાઈ આંબલિયાએ જે કર્યું એ અહીંયા અમારા રાજુભાઈ સખિયા કરે છે બાકી ખેડૂતો આરે અમે જ્યારે પણ ખેડૂત એમ કહે દિવસે કે રાતે ગમે ત્યારે ખેડૂત એમ કહે કે બેન તમારી જરૂર છે ત્યારે અમે તમારી ભેગા ઉભા છીએ બરાબર આજે તમારું આવેદન પત્રનો કાર્યક્રમ ખેલવાય નહીં અથવા તો એમાં કોઈ માથાકૂટ ન થાય એટલા માટે અહીંથી રાજુભાઈ સખિયાના કહેવાથી અમે અહીંથી નીકળીએ છીએ અને તમે બધા અમને જે માનપાન આપ્યું જે ફોન કરીને અમને બોલાવ્યા એના માટે તમારો બધા આભાર જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને ફોન કરજો. હાલો ભારત માતા કી ભારત માતા કી આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.